નમસ્કાર મિત્રો, વાત નાની છે પણ સમજવા જેવી છે. એક મોટું વિશાળ જંગલ હતું અને જંગલના પ્રાણીઓ પોતાની તાકાતને સત્તા મુજબ વહીવટ ચલાવે. હવે એક વખત એવું નક્કી થયું કે ભાઈ આવું નહીં, ખરેખર ચૂંટણી થવી જોઈએ. આ તો જેને આમ તાકાત વધારે એ રાજ કરે એવું નહીં, ચૂંટણી થવી જોઈએ. એટલે નક્કી થયા મુજબ થઈ ચૂંટણી અને પછી સભાયું સરઘસું શરૂ થયા. હવે એમાં એક વાઘ છે એ ઉમેદવાર તરીકે ઊભો એટલે સભા બોલાવી અને સભા ખાસ પ્રકારના એક બધા ઘેટાઓને બોલાવ્યા. તમે જુઓ તો નકરા ઘેટા આવી પડ્યા અને એ જુવાન બચ્ચાને ઘેટાને બધા આવી પડ્યા ને વાઘ તો માંડ્યો બધું આશ્વાસન આપવા અને કીધું કે આવો કડકડતો શિયાળો છે, તમે કાયમી માટે ઠંડીમાં ઠરતા હો એટલે હવે એ મુસીબત તમારે વેઠવી નહીં પડે. જો હું જીતી જઈશ ને એટલે તમને બધાને કે ઓરિજિનલ ઊનનો ધાબળો આપવાનો છે. બધા ઘેટાઓ તાલીઓ પાડી અને સભા પૂરી થઈ અને ગયા ઘરે ગયા એટલે ત્યાં એક અનુભવી ઘેટું બેઠું હતું. એટલે બધા યુવાન ઘેટાઓએ કીધું કે આ વખતે ચૂંટણી વાઘને જીતાડવી છે. એ કે કેમ? તો કે એ ચૂંટણી જીતી જાય ને એટલે આપણને ઠંડીનો પ્રોબ્લેમ સોલ્વ, એ આપણને બધાને ઓરિજિનલ ઊનનો ધાબળો દેવાનો છે. એટલે અનુભવી ઘેટાએ એવું કીધું કે તમને એ ખ્યાલ છે કે એ ઓરિજિનલ ઊન ક્યાંથી આવશે? હવે આ અનુભવી ઘેટાનો સવાલ સાંભળ્યો ને કે આ ઓરિજિનલ ઊન ક્યાંથી આવશે, ત્યાં તો બધા યુવાન ઘેટાઓના મોઢા નીચા થઈ ગયા. મિત્રો, આશા રાખું છું કે મારી આ વાત તમને ગમી હશે. આવી વાત સાંભળવા માટે ચેનલને લાઈક કરો.